અધિકારીઓની બેદરકારી મામલે ગુજરાત હાઈકોર્ટે કરી છે લાલ આંખ। સિસ્ટમ સુધરતી નથી અને માણસો મરતા જાય છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। જૂનાગઢમાં ખોદકામ દરમિયાન પાઇપલાઇન ફાટવાને કારણે એક દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હતા અને અનેક લોકો દાઝી ગયા હતા। હાઈકોર્ટે આ અંગે બેધક સવાલ કર્યો। કોર્પોરેશન અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે કે કેમ? જૂનાગઢ કોર્પોરેશને ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટથી કામ આપ્યું હતું અને કામ કરતા જેસીબી ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। શું ડીવાયએસપીની ડ્યુટી નહોતી કે તપાસ ઉપર નિરીક્ષણ કરે? કોર્ટ આકરા પગલાં લેવા ચીમકી ઉચ્ચારે પછી કોર્ટ સમક્ષ હાજર થાય છે। જૂનાગઢ એસપીને જરૂરી રિપોર્ટ સબમિટ કરવા પણ કોર્ટે આદેશ કર્યો છે। આખા રાજ્યની સ્થિતિ પર કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। અમદાવાદમાં પાણીની કરંટથી મોતના મામલે પણ હાઈકોર્ટમાં ચર્ચા કરવામાં આવી હતી। જે એસઓપી અને ગાઈડલાઈન બનાવી છે તે મુજબ કામ કરવાનું છે કે નહીં તેવું પણ હાઈકોર્ટે કહ્યું। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગીશું શું હતી હાઈકોર્ટમાં ગયેલી આ મેટર જેના પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઠપકાર લગાવી છે? ગુજરાત હાઈકોર્ટમાં આજે એક આગોતરા જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી, જેમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈ કામ ચાલી રહ્યું હતું, જે કોન્ટ્રાક્ટ બેઝ કામ હતું અને આ કોન્ટ્રાક્ટ બેઝ કામમાં જેસીબીના ડ્રાઈવર વડે જે કામગીરી કરવામાં આવતી હતી તેના કારણે એ જે પાઇપલાઇન છે તે ફાટી ચૂકી હતી અને આ પાઇપલાઇન ફાટવાના કારણે જે વિકરાળ આગ છે તે પણ ફેલાઈ ચૂકી હતી અને તેના કારણે જે કેટલાક લોકો છે તે દાઝી ચૂક્યા હતા અને જે સારવાર લઈ રહ્યા હતા તેમાંથી 3 લોકોના મોત નીપજ્યા હતા અને આ સંબંધિત જે કાર્યવાહી કરવામાં આવી તે કાર્યવાહી કરવાના નામે જેસીબીના જે ડ્રાઈવર હતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેના દ્વારા જે આગોતરા જામીન અરજી છે તે કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેમના દ્વારા રાજ્યભરની સ્થિતિને લઈને એક ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે અમને ખ્યાલ છે તે પ્રકારે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે જ્યારે આ પ્રકારની કામગીરી ચાલતી હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યા હોય છે તેને લઈને પણ ગુજરાત હાઈકોર્ટે સવાલ કર્યા છે। ત્યારે અમદાવાદમાં પણ થોડા દિવસ અગાઉ જે પ્રકારે બિસ્માર રસ્તામાં પાણી ભરાયેલું હતું અને 2 લોકોના મોત નીપજ્યા હતા તેનો પણ ઉલ્લેખ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। એસઓપી અને ગાઈડલાઈન બનાવી છે તે મુજબ કામ શા માટે નથી થતું તેને લઈને પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સવાલ ઉભા કરવામાં આવે છે। ત્યારે જૂનાગઢ એસપીને આ તમામ મામલે એક વિગતવાર રિપોર્ટ છે તે તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે। આગામી 6 ઓક્ટોબરે આ સંબંધિત મામલે વિગતવાર સુનાવણી છે તે હાથ ધરાશે। જી બિલકુલ, આભાર રોનક।